આજે ભારતીય જનતા પાર્ટી કચ્છ જિલ્લા દ્વારા સમગ્ર દેશમાં એમ ગુજરાતમાં એમ કચ્છમાં બધી જગ્યાએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે એ અલગ અલગ જગ્યાએ સંતોને મળી અને એમના આશીર્વાદ લીધા છે। અમારા સૌ ધારાસભ્યશ્રીઓ સાંસદશ્રી બધાએ આજે સવારથી જ આખા જિલ્લામાં જેટલા કચ્છના પવિત્ર તીર્થધામો છે એમના એ પૂજનીય સંતોના આશીર્વાદ લીધા છે અને દેશમાં સુખકારી રહે એના માટેની એમના આશીર્વાદ મેળવ્યા છે। અત્રે ભવનાથ મહાદેવ મંદિર મધ્યે ભુજમાં આજે રવિદાસ મહારાજની 650મી એ જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવી રહ્યા છીએ। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ એ વાલ્મીકી સમાજના આરાધ્ય અને સંપૂર્ણ હિન્દુ સમાજના આરાધ્ય રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ જ્યારે સમગ્ર દેશમાં ઉજવાઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં આજે અને ગુજરાતના બધા જ તાલુકાઓમાં મંડળમાં આજે આવા મહાઆરતીના કાર્યક્રમો થયા છે। અત્રે ભુજ મધ્યે ભુજ શહેરમાં ભવનાથ મહાદેવ મંદિરમાં એ સૌ કાર્યકર્તાઓ દ્વારા એ સૌ હિન્દુ સમાજના આગેવાનો આ સમાજના આગેવાનો વાલ્મીકી સમાજના આગેવાનો સૌ સાથે મળીને અત્રે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે। એમાં અમારા એ જિલ્લા ભાજપના મહામંત્રી ભીમજીભાઈ, અમારા શહેરના પ્રમુખ વેદભાઈ, નગરપાલિકાના પ્રમુખ શીતલભાઈ, સૌ પાર્ટીના સૌ આગેવાનો આ વિસ્તારના આગેવાનો સૌએ સાથે મળીને એ મહાદેવની અહીંયા એ મહાઆરતીના કાર્યક્રમમાં સૌ દેશમાં સુખ શાંતિ રહે એના માટેની પ્રાર્થના કરી છે। અને રવિદાસ મહારાજની જે જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવવાની છે ત્યારે સૌ સમાજ સાથે મળીને એ સાથે એ રવિદાસ મહારાજના જીવન કવન એના જીવનમાં જે પ્રકારે એમણે સંઘર્ષ કરીને અને સંપૂર્ણ સમાજને સનાતનના જીવન મૂલ્યો એ ફરી પાછા પુનર્જીવિત થાય એના માટે એ એમણે કામ કર્યું છે, એના રસ્તે ચાલવાના સૌએ અત્રે એ સંકલ્પ લીધો છે।